હેલો એવરીવન, વેલકમ ટુ ધ યુટીસી ચેનલ. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ G SSSB દ્વારા ડબલ એઈ મિકેનિકલની કુલ 110 જેટલી જગ્યા બહાર પડી છે, જેના ફોર્મ હાલમાં ભરાઈ રહ્યા છે. હું આશા રાખું છું કે તમે પણ ફોર્મ ભરી દીધું હશે, અને જો હજુ પણ ફોર્મ નથી ભર્યું તો છેલ્લા દિવસની રાહ જોયા વગર ફોર્મ ભરી લો. આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલ ધ યુટીસી પર આજથી એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે, જેમાં એઝ પર સિલેબસ તમને એમસીક્યુની પ્રેક્ટિસ કરવામાં આવશે, જેથી તમને ખ્યાલ આવી જશે કે એક્ઝામમાં કયા પ્રકારના એમસીક્યુ આવી શકે છે. ઓકે, તો જો તમે ચેનલ પર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ ન થાય ત્યાં સુધી આ પ્રકારના એમસીક્યુ સેશન અમે તમારી સામે લાવતા રહેશું કે જેની તમને અપડેટ મળતી રહે. અને જો આ સિરીઝ તમને ઉપયોગી થાય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, હવે જે વિદ્યાર્થી એક્ઝામ પાસ કરીને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગતો હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર સાર્થક બેચ લોન્ચ થઈ ગયો છે, જે કમ્પ્લીટલી ન્યૂલી રેકોર્ડેડ છે, જેમાં એઝ પર સિલેબસ ટેકનિકલ પોર્શનની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. સાથે સાથે નોન ટેકનિકલ સબ્જેક્ટ આ કોર્સ સાથે તમને બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે, કે જેમાં તમે દરેક લેક્ચરની પીડીએફ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. તેમજ આ કોર્સમાં જ તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. પણ આ કોર્સની વેલિડિટી 1 યરની રહેશે. આ કોર્સની પ્રાઇસ વિથ એમસીક્યુ બુક 4,499 અને વિધાઉટ એમસીક્યુ બુક 3,999 રૂપિયા છે, જેમાં હાલમાં ઓફર ચાલી રહી છે, જેમની અંદર તમને 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અને જો તમારે એ ડિસ્કાઉન્ટ મેળવવું હોય તો કોર્સને પરચેસ કરતી વખતે તમારે કૂપન કોડ EE10 એપ્લાય કરવાનું રહેશે. પણ ધ્યાન રાખવું, આ ઓફર ઓનલી 1 જુલાઈ 2026 સુધી વેલિડ છે. ઓકે, તો તમારે એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો હવે વધારે સમય ન બગાડતા એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એમસીક્યુ. શું લખ્યું છે? વિચ ઓફ ધ ફોલોઈંગ લોઝ ઇઝ એપ્લિકેબલ ફોર ધ બિહેવિયર ઓફ અ પરફેક્ટ ગેસ? ઓકે, પરફેક્ટ ગેસના બિહેવિયર માટે કયા, અહીંયા આપણને જે 4 લોઝ આપ્યા છે તેમાંથી કયો લોઝ એપ્લિકેબલ છે? આપણને ખબર છે કે બોયલ્સ લો તે પણ એપ્લિકેબલ કરી શકાશે, ચાર્લ્સ તેને પણ આપણે એપ્લાય કરી શકીશું, ગેલ્યુસેક તેને પણ આપણે એપ્લાય કરી શકીશું. ઓકે, બરાબર, કારણ કે આ જે 3 જે લોઝ છે ને તે એકચ્યુઅલી પરફેક્ટ ગેસનું બિહેવિયર ને એનાલિસિસ કરવા માટે જ આપણે એપ્લિકેબલ કરીએ છીએ. ઓકે, એટલે અહીંયા 3 જે લો છે તેને આપણે એપ્લિકેબલ કરી શકીશું. તો તેના માટે લાસ્ટ ઓપ્શન આપ્યો છે ઓલ ઓફ ધી એબો. એટલે અહીંયા જે રાઈટ આન્સર છે તે રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી. હવે થોડું વધારે નોલેજ આપણે લઈએ, બરાબર, આ જ એમસીક્યુ માંથી. બરાબર, શું અહીંયા બીજું શું પૂછાઈ શકે છે? તમને એક્ઝેક્ટલી પૂછાઈ શકશે કે વોટ ઇઝ ધ સ્ટેટમેન્ટ ઓફ બોયલ્સ લો, ચાર્લ્સ લો, ગેલ્યુસેક લો, બરાબર, અથવા શું હશે, તમને એ સ્ટેટમેન્ટ આપી દીધું હશે અને એ સ્ટેટમેન્ટના બેસિસ પર પછી તમને પૂછશે કે આ જે સ્ટેટમેન્ટ છે તે કયા લોઝનું છે. બોયલ્સ, ચાર્લ્સ, ગેલ્યુસેક તમને યાદ હોવું જોઈએ. બરાબર છે, તો હું તમને એક ટૂંકી નાની અમસ્થી હિન્ટ આપી દઉં. બરાબર, અહીંયા હું જે પ્રોપર્ટી લખું છું ને એ પ્રોપર્ટી એકચ્યુઅલમાં આ જે લોઝ છે એમની અંદર કોન્સ્ટન્ટ રહેશે. બરાબર, આ જે લોઝ છે આ લોઝનું તમે જ્યારે સ્ટેટમેન્ટ વાંચશો તો એ સ્ટેટમેન્ટની અંદર અહીંયા હું જે પ્રોપર્ટી લખું છું તે પ્રોપર્ટી તમને કોન્સ્ટન્ટ જોવા મળશે. ઓકે, અને આપણે જો ઇક્વેશન જોવા જઈએ આઈડિયલ ગેસ લોની તો શું છે? PV ઇઝ ઇક્વલ ટુ MRT. ઓકે, બસ, તો હવે આને જ બેસિસ આપણે આ જ ઇક્વેશનનો યુઝ કરવાનો છે અને અહીંયા અલગ અલગ જે પ્રોપર્ટી છે તેને આપણે કોન્સ્ટન્ટ રાખવાની છે. પણ ધ્યાન રાખજો, જ્યારે બોયલ્સનો લો હશે, બરાબર, જ્યારે બોયલ્સ લો હશે તો ત્યારે આપણે જે પ્રોપર્ટી કોન્સ્ટન્ટ રાખવાની છે તે હશે ટેમ્પરેચર.
ઓકે, એટલે ટેમ્પરેચર જે છે ટેમ્પરેચરને તમે શું કરશો? કોન્સ્ટન્ટ. તો એનો મતલબ શું થયો? P ઇન્ટુ વી. પણ P ઇન્ટુ વી જે છે એનો મતલબ શું થયો? કે P અને V ની વચ્ચે રિલેશન હોવું જોઈએ. ઓકે, ચલો તે જ રીતે અહીંયા કોન્સ્ટન્ટ માટે આપણે 4 સ્લો ને જોઈએ. તો 4 સ્લો જે છે 4 સ્લો ની અંદર પ્રેશર જે છે પ્રેશર તમારું કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, અને લાસ્ટ વન ગેલ્યુસેક. તો ગેલ્યુસેક ની અંદર વોલ્યુમ પ્રોપર્ટી જે છે વોલ્યુમ પ્રોપર્ટી તમારી કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, એટલે આ જો તમને ધ્યાન હશે ને તો આના બેઝિસ ઉપર તમે મોસ્ટ ઓફલી સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ તમે જાણી જશો. ઓકે, એટલે આ પર્ટિક્યુલર જે આપણો એમસીક્યુ છે આ એમસીક્યુ માંથી હજુ કયા ટાઈપના એમસીક્યુ આપણને બની શકે તેનું પણ આપણે સ્ટડી કરી લીધું. ઓકે, ચલો એટલે આપણી પાસે જે ફર્સ્ટ એમસીક્યુ છે તેનો શું રાઈટ આન્સર છે? ઓપ્શન ડી, ઓલ ઓફ ધી એબોવ. નેક્સ્ટ, અ ક્લોઝડ સિસ્ટમ ઇઝ વન ઇન વિચ. તમને ખ્યાલ હશે સિસ્ટમના ટાઈપ, બરાબર? કેટલી ટાઈપની સિસ્ટમ આવે? સર 3 ટાઈપની. કઈ કઈ? ક્લોઝડ, ઓપન, આઇસોલેટેડ. હવે હું અહીંયા લખતો નથી, હું તમને ઉપર ઉપર કહી દઉં. જ્યારે ઓપન સિસ્ટમની વાત કરીશું તો તેમની અંદર માસ ટ્રાન્સફર અને એનર્જી ટ્રાન્સફર બંને પોસિબલ હશે. બરાબર, હું શું બોલું છું ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયાથી પણ એમસીક્યુ પૂછાશે. ઓકે, અહીંયા જરૂરી નથી કે આપણી પાસે આ જે ક્લોઝડ સિસ્ટમ છે એ ક્લોઝડ સિસ્ટમનું જ આપણને એમસીક્યુ જોવા મળે. ઓકે, અહીંયા આપણને ક્લોઝડના જગ્યા પર ઓપન સિસ્ટમ પણ પૂછાઈ શકે, આઇસોલેટેડ સિસ્ટમ પણ પૂછાઈ શકે. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, અહીંયા આપણને ક્વેશ્ચન પૂછ્યો છે ક્લોઝ સિસ્ટમ, પણ આપણે ઓપન અને આઇસોલેટેડ માટે પણ આપણે અહીંયા ડિસ્કશન કરી લઈએ. ઓપન સિસ્ટમમાં શું હશે? માસ જે છે તે પણ ટ્રાન્સફર થઈ શકશે, એઝ વેલ એઝ એનર્જી જે છે તે પણ ટ્રાન્સફર થઈ શકશે. ઓકે, સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ, સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ. પણ આઇસોલેટેડ સિસ્ટમ તેની જ્યારે વાત કરીશું તો એમાં શું હશે? સર એમાં માસ પણ ટ્રાન્સફર નહીં થશે અને એનર્જી જે છે એનર્જી પણ ટ્રાન્સફર નહીં થશે. ઓકે, એનર્જી એટલે હું પર્ટિક્યુલર કોની વાત કરું છું? વર્ક અને હીટની. ઓકે, તો ઓપન સિસ્ટમમાં માસ અને એનર્જી બંને ટ્રાન્સફર થશે. આઇસોલેટેડની અંદર માસ પણ ટ્રાન્સફર નહીં થશે, એનર્જી પણ ટ્રાન્સફર નહીં થશે. ક્લોઝડ સિસ્ટમની વાત કરીએ તો ક્લોઝડ સિસ્ટમની અંદર માસ જે છે માસ ટ્રાન્સફર નહીં થશે, પણ એનર્જી જે છે એનર્જી ટ્રાન્સફર થશે. ઓકે, તમે એટલું ધ્યાન રાખો. તો હવે આ જે એમસીક્યુ છે ને આ એમસીક્યુ ને તમે અહીંયાથી સોલ્વ કરી શકશો. શું આવશે આન્સર જોઈએ. આપણે શું કીધું કે સર માસ જે છે માસ બાઉન્ડ્રી જે છે એટલે કે સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ છે તેને ક્રોસ નહીં કરી શકશે તેવું કોઈ સ્ટેટમેન્ટ આપણને જોવા મળે છે? પહેલું સ્ટેટમેન્ટ, માસ ડઝ નોટ ક્રોસ ધ બાઉન્ડ્રી ઓફ ધ સિસ્ટમ. બરાબર, એટલે કે સિસ્ટમ ટુ સરાઉન્ડિંગમાં માસ જે છે તે ક્રોસ નહીં થઈ શકશે. સાચી વાત છે. પછી આગળ જઈએ. થ્રુ એનર્જી મે ડુ સો. એનો મતલબ શું થયો? કે એનર્જી જે છે તે એનર્જી સિસ્ટમની બાઉન્ડ્રીને ક્રોસ કરી શકશે. અહીંયા શું લખ્યું? મે ડુ સો. એનો મતલબ કે ક્રોસ કરી શકે છે. બરાબર, હા, જો અહીંયા એવું લખ્યું હતું કે મે નોટ અથવા મે ડુ નોટ સો તો આપણે કંઈક અલગથી વિચારતે. ઓકે, પણ અહીંયા ક્લિયરલી લખી દીધું છે કે માસ ડઝ નોટ ક્રોસ ધ બાઉન્ડ્રી ઓફ ધ સિસ્ટમ થ્રુ એનર્જી મે ડુ સો. એનો મતલબ શું થયો? કે ક્લોઝ સિસ્ટમની અંદર માસ જે છે તે માસ સિસ્ટમની બાઉન્ડ્રીને ક્રોસ નહીં કરી શકશે, પણ એનર્જી જે છે એ સિસ્ટમની બાઉન્ડ્રીને ક્રોસ કરી શકશે. તો સર એકચ્યુઅલી આપણું પણ જે રિયલ સ્ટેટમેન્ટ છે તે રિયલ સ્ટેટમેન્ટ આ જ છે. ઓકે, તો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન એ. આગળ જોઈ લઈએ બીજા કયા કયા ટાઈપની સિસ્ટમ આપી છે. ચલો, ઓપ્શન બી શું કહે છે? માસ ક્રોસ ધ બાઉન્ડ્રી બટ નોટ ધ એનર્જી. સર આવું કયું સ્ટેટમેન્ટ કે માસ જે છે એ માસ સિસ્ટમની બાઉન્ડ્રીને ચેન્જ કરે છે પણ એનર્જી નહીં? સર એવું તો કોઈ સ્ટેટમેન્ટ જ નથી. એટલે એકચ્યુઅલમાં જોવા જઈએ તો આ સ્ટેટમેન્ટ જે છે તે તો આપણું ખોટું જ છે. ઓકે, ચલો, થર્મોડાયનેમિક રિએક્શન ટેક પ્લેસ. સર કોઈ પણ સિસ્ટમ હોય તેમની અંદર થર્મોડાયનેમિક રિલેશન વિશે આપણે કંઈ સ્ટડી કર્યું નથી. લાસ્ટ, નાઇધર માસ નોર એનર્જી ક્રોસ ધ બાઉન્ડ્રી ઓફ ધ સિસ્ટમ. હા, તો સર આ સાચી વાત છે. ઓકે, અને આ જે સિસ્ટમ છે આ સિસ્ટમને આપણે શું કહીશું? આ સિસ્ટમને આપણે કહીશું આઇસોલેટેડ સિસ્ટમ.
ઓકે, બરાબર. એટલે સ્ટુડન્ટ્સ થોડું ધ્યાન રાખજો. માસ ટ્રાન્સફર, એનર્જી ટ્રાન્સફર. જ્યારે ઓપન સિસ્ટમની વાત કરીશું તો બંનેની અંદર થશે. ઓકે, આઇસોલેટેડ સિસ્ટમની વાત કરીશું તો માસ ટ્રાન્સફર પણ નહીં થશે, એનર્જી ટ્રાન્સફર પણ નહીં થશે. ક્લોઝડ સિસ્ટમની વાત કરીશું તો માસ ટ્રાન્સફર નહીં થશે પણ એનર્જી ટ્રાન્સફર થશે. ઓકે, એટલે અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું છે? ઓપ્શન બી. આગળ વધીએ. ટેમ્પરેચર ઓફ અ ગેસ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ. સમજો તમને શું પૂછે છે? ગેસનું ટેમ્પરેચર કઈ રીતે પ્રોડ્યુસ થાય છે? એટલે તમે શું કરશો ખબર છે? પહેલો જે ઓપ્શન છે ને એ પહેલા ઓપ્શનને તમારે વધારે પ્રાયોરિટી આપશો. કેમ? કારણ કે સર અહીંયા હીટિંગ વેલ્યુ લખ્યું છે, બરાબર. અને હીટિંગ વેલ્યુ એનો મતલબ કે ટેમ્પરેચર ડિફરન્સ આવશે. અને એ ટેમ્પરેચર ડિફરન્સ જે છે તો ટેમ્પરેચર ડિફરન્સનો મતલબ જ થઈ ગયો કે ટેમ્પરેચરમાં ડિફરન્સ આવ્યો તો ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર તમારું પ્રોડ્યુસ થયું. ખરેખર આ તમારો કોન્સેપ્ટ જે છે ખોટો છે. કેમ? કારણ કે જો તમને ખ્યાલ હોય તો કાઇનેટિક થિયરી છે, તે કાઇનેટિક થિયરી શું કહે છે? ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એવરેજ કાઇનેટિક એનર્જી. ઓકે, હું અહીંયા તમને જણાવી દઉં કે તમે જે ઓપ્શન એ વિચારો છો તે તમારો ખોટો છે. તો રાઈટ ઓપ્શન શું છે? રાઈટ ઓપ્શન છે ઓપ્શન બી. કઈ રીતે? તો જે કાઇનેટિક થિયરી છે according to kinetic theory. ઓકે, કાઇનેટિક થિયરીના બેસિસ ઉપર ટેમ્પરેચર, ઓકે, જે આપણે પ્રોડ્યુસ થયું છે, ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, ટેમ્પરેચર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એવરેજ કાઇનેટિક એનર્જી. ઓકે, પણ તમને આ ક્યારે એનાલિસિસ થાય ખબર છે? જ્યારે તમને આ થિયરી વિશે તમે ભણ્યા હોય ત્યારે. ઓકે, અમને એની અંદર ક્લિયરલી સ્ટેટમેન્ટ જ લખ્યું છે કે ટેમ્પરેચર ઓફ અ ગેસ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ કાઇનેટિક એનર્જી ઓફ મોલેક્યુલ્સ. બરાબર છે? એટલે આનો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી. ચલો આગળ વધીએ. હવે નેક્સ્ટ શું કહે છે? એકોર્ડિંગ ટુ ધ કાઇનેટિક થિયરી ઓફ ગેસ. ઓકે, જેના વિશે આપણે હમણાં જ સ્ટડી કરીને આવ્યા છે. ચલો તો હવે આ જે થિયરી છે આ થિયરી આપણે અહીંયા એપ્લાય કરવાનું છે. પણ શું કહે છે તે સમજો. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર ઇઝ એટેન્ડ વેન. ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને પૂછ્યું છે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર, બરાબર. તો એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર જે છે, એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર જો તમારે મેળવવું હોય તો તેના માટે જે આપણે પાછળ શું ભણી ગયા? એવરેજ કાઇનેટિક એનર્જી ઓફ અ મોલેક્યુલ. તો કાઇનેટિક એનર્જી જે મોલેક્યુલ છે એમની કેવી હોવી જોઈએ? ઝીરો, બરાબર. તો ત્યારે જ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર આપણને એટેન્ડ થયેલું જોવા મળશે. એટલે અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? કાઇનેટિક એનર્જી ઓફ ધ મોલેક્યુલ ઇઝ ઝીરો. ઓકે, ઘણી વખત આપણે ટૂંકો પણ લગાવી શકીએ કે સર અહીંયા કાઇનેટિક થિયરી છે તો એ પ્રમાણે મેં વિચાર્યું કે અહીંયા જે ઓપ્શન છે તે ઓપ્શનમાં કાઇનેટિક એનર્જી જોવા મળતું હતું. તમને એવું લાગ્યું કે આ થિયરીનો કોન્સેપ્ટ અને અહીંયાનો આન્સર એકબીજાને ઇન્ટરરિલેટ કરે છે, તો તમારો અહીંયા આન્સર રાઈટ બની શકે છે. ઓકે, પણ થોડું ધ્યાન રાખવું. અહીંયા તમને પૂછ્યું શું છે? એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. ઓકે, તો એ જે છે તે ક્યારે એટેન્ડ કરી શકીશું? જ્યારે મોલેક્યુલની કાઇનેટિક એનર્જી જે છે તે તમારી કેવી હોવી જોઈએ? ઝીરો. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ, એકોર્ડિંગ ટુ ડાલ્ટન્સ લો. અહીંયા ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, અહીંયા ઘણી વખત શું છે આ લો પણ પૂછાઈ શકે છે અથવા તો બીજો પણ લો પૂછાઈ શકે છે. એટલે તમારે ધ્યાન રાખવાનું જ્યારે પણ તમારી પાસે પેપર હોય, પેપરમાં શું લખ્યું છે? ટોટલ પ્રેશર ઓફ ધ મિક્સચર ઓફ ગેસીસ. સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ તો યાદ છે કે સર હવે ડાલ્ટન્સ લો છે ને, તો ડાલ્ટન્સ લોમાં ટોટલ જે પ્રેશર છે તે તો આપી દીધું, તો ટોટલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ ધ પાર્શિયલ પ્રેશર. એ યાદ છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ આ એમસીક્યુ મેં અહીંયા તમને કેમ લીધો? કઈ રીઝન હોવું જોઈએ? યસ,
જરૂરી નથી કે દર વખતે આપણને અહીંયા આ જે પ્રોપર્ટી છે તે પ્રેશરની અંદર જ પૂછાય. તમે કહેશો સર પ્રેશરની અંદર નહીં પૂછાય તો બીજું શામાં આવી શકશે? બીજું તમને અહીંયા પૂછાઈ શકશે ટોટલ વોલ્યુમ. બરાબર. હવે જે તમારો એમસીક્યુ બને છે તે એમસીક્યુ વાંચો. શું કહે છે? એકોર્ડિંગ ટુ ડાલ્ટન્સ લો. નહીં, અહીંયા લોઝ જે છે તે હવે નામ બદલાઈ જશે, ચેન્જ થઈ જશે. આગળ વાંચો. ધ total volume of the mixture of gases is equal to sum of the partial volume of all. તો આ જે સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટને આપણે કહીશું એમેગટ્સ લો. બરાબર. આ જે લો છે આ લોઝ નું શું નામ છે? એમેગટ્સ લો. ઓકે, ધ્યાન રહેશે. એટલે થોડું તમારે ધ્યાન રાખવાનું. જો પ્રેશર આપ્યું હોય તો તમારે ડાલ્ટન્સ લો, વોલ્યુમ આપ્યું હોય તો એમેગટ્સ લો. બરાબર. હવે ખ્યાલ આવશે. તો આ જે ફિફ્થ ક્વેશ્ચન છે તેનો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન સી. ચલો આગળ વધીએ. ધ કન્ડિશન ઓફ અ પરફેક્ટ વેક્યુમ. હવે પરફેક્ટ વેક્યુમ નો મતલબ શું છે તે પણ એમણે સમજાવી દીધું છે કે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર કેન બી એટેન્ડ એટ. એટલે કે જે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર જે છે તો તેને તમારે એટેન્ડ કરવાનું છે. તો એને એટેન્ડ કઈ રીતે કરશો? તો એમના માટે જે ઓપ્શન છે ને તે ઓપ્શન પહેલા વાંચો. તમને અહીંયા કશે પણ પ્રેશરના રિલેટેડમાં કોઈ ડેટા આપ્યા છે? નહીં સર, પ્રેશરના રિલેટેડમાં કોઈ ડેટા નથી. ઇવન અહીંયા તો મારી પાસે જે ડેટા છે તે ટેમ્પરેચર્સના ટર્મ્સમાં આપ્યા છે. તો સર પ્રેશર, ટેમ્પરેચર કઈ રીતે કરીશું? તો જ્યારે આ ટાઈપની કન્ડિશન હોય અને પર્ટિક્યુલર ત્યારે પરફેક્ટ વેક્યુમનો કેસ આપ્યો હોય તો આપણે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશરને આપણે એઝ્યુમ કરી શકીશું કે આ જે કેસ છે તે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચરના કેસમાં આપણને આપ્યો છે. ઓકે, એટલે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર કોરેસ્પોન્ડ ટુ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. ઓકે, હવે રિલેશન તો આપણને યાદ જ છે ને. શું છે રિલેશન? સર 0 ડિગ્રી સેલ્સિયસ આપ્યું હોય તો જો મારે તેને કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો તેમની અંદર 273 એડ કરીશ તો કેલ્વિનની અંદર કન્વર્ટ થઈ જશે. યસ. ઓકે, ચલો તો હવે જો એના બેસિસ પર અહીંયા એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર, એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર કે જેને આપણે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર લીધું છે તો એ કન્ડિશનમાં મારી પાસે વેલ્યુ જે છે તે 0 કેલ્વિન હોવી જોઈએ. ઓકે, ઓકે નથી, આ શું છે? 0 કેલ્વિન. 0 કેલ્વિન નહીં હોય તો શું કરીશું? સર જો 0 કેલ્વિન નહીં હોય તો ડિગ્રી સેલ્સિયસમાં જઈશું તો -273.15 ડિગ્રી સેલ્સિયસ, લગભગ -273 સર અમે કન્સિડર કરીએ તો એ પ્રમાણે હશે. બરાબર છે. તો એ પ્રમાણે હવે અહીંયા એમસીક્યુ જે છે એમસીક્યુ તમે જો, તમે જોશો સર અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે. હવે આમાં શું છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ લોકો ભલે વાંચ્યું હોય પણ કન્ફ્યુઝ ક્યાં થઈ જાય? મેઇન યુનિટમાં. સર સેલ્સિયસ વિશે કીધું હતું, 0 કેલ્વિન વિશે કીધું હતું. બરાબર. એટલે આ જે કન્ફ્યુઝન છે તે તમારે અહીંયાથી દૂર કરવાનું છે. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર એનો મતલબ કે 0 કેલ્વિન. તો અહીંયા સેલ્સિયસ આપ્યું છે એનો મતલબ આ ખોટું. ચલો હવે ફર્સ્ટ અને થર્ડ આ ઓપ્શનમાં આવો. આ ઓપ્શનમાં તમને શું કહે છે? અ ટેમ્પરેચર ઓફ -273.16 ડિગ્રી સેલ્સિયસ. મે બી બની શકે કે આ રાઈટ આન્સર છે અને આ જ રાઈટ આન્સર છે. કેમ? ઓપ્શન સી જે છે તે તમે વાંચો. શું કીધું છે? અ ટેમ્પરેચર ઓફ 273. તો તમે કહેશો સર ખોટું થોડી છે, 273 ઇઝ અ રાઈટ આન્સર કારણ કે -273 કરીશું. ઓકે, ડિગ્રી સેલ્સિયસમાં છે. યસ, ખાસ ધ્યાન રાખજો. મેં હમણાં શું બોલ્યો? -273 જે છે તે ડિગ્રી સેલ્સિયસમાં છે. અહીંયા કયો યુનિટ આપ્યો છે? સર અહીંયા તો કેલ્વિન છે, તો અહીંયા ડિગ્રી પણ લખ્યું, કેલ્વિન પણ લખ્યું. હાઉ ઇટ ઇઝ પોસિબલ? ઓકે, તો આના બેઝિસ ઉપર આપણો આ જે ઓપ્શન સી છે તે શું થશે? ખોટો. ઓકે, અને એ તો નેગેટિવ પ્રેશરની વાત કરી છે એટલે આ ઓપ્શન જે છે ઓપ્શન પણ આપણો ખોટો રહેશે. ઓકે, જો અહીંયા ઘણી વખત છે ને -273.16 ની જગ્યા પર 15 પણ આપી શકે છે. બરાબર, એટલે એટલું બધું કન્ફ્યુઝ નહીં થવાનું કે સર 16 લેવું કે 15 લેવાનું. આ ટાઈપના કેસમાં તમારે કમ્પલસરી અહીંયા
સેલ્સિયસમાં છે કે કેલ્વિનમાં છે તે ધ્યાન રાખવું પડશે. મેઇન કન્વર્ઝન આપણું આ રહ્યું 0 કેલ્વિન અને -273 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ MCQ. Intensive property of a system is one whose value. હવે તમને ખ્યાલ હોવું જોઈએ કે એકચ્યુઅલમાં ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અને એક્સટેન્સિવ પ્રોપર્ટીમાં શું ડિફરન્સ છે. અહીંયા આપણે વાત કરીએ છીએ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. તો ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એટલે કયા ટાઈપની પ્રોપર્ટી? એ ટાઈપની પ્રોપર્ટી કે જે માસના ઉપર ડિપેન્ડ નથી રહેતી. ઓકે, ડુ નોટ ડિપેન્ડ ઓન માસ. ઓકે, તો આ ટાઈપની જે પ્રોપર્ટી છે, આ ટાઈપની પ્રોપર્ટીને આપણે શું કહીશું? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. તો તમને શું કહે છે? ડિપેન્ડ ઓન ધ માસ ઓફ ધ સિસ્ટમ. જે સર ખરેખર ખોટું છે. ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ માસ ઓફ ધ સિસ્ટમ. યસ સર, સાચું છે. ઓકે, હવે જો તમને અહીંયા કન્ફ્યુઝન કરવા માટે શું કર્યું છે ખબર? આ જે પ્રોપર્ટી છે ને તેના એક્ઝામ્પલ પણ આપી દીધા છે. અને ટેમ્પરેચર, પ્રેશર, આ બધા જે છે ખરેખર એમના એક્ઝામ્પલ જ છે. ઓકે, એટલે અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી. હું તમને ફરી એક વખત કહી દઉં, ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એનો મતલબ ડુ નોટ ડિપેન્ડ ઓન માસ. એક્સટેન્સિવ પ્રોપર્ટી એનો મતલબ કે ડિપેન્ડ ઓન માસ. ઓકે, ચલો નેક્સ્ટ. જનરલ ગેસ ઇક્વેશન. જો સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન રાખજો, એવું કંઈક લખ્યું નથી કે બેઝડ ઓન કિલોગ્રામ, બેઝડ ઓન કિલોમોલ, બરાબર, બેઝડ ઓન યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ, બેઝડ ઓન કેરેક્ટરિસ્ટિક્સ ગેસ ઇક્વેશન. કંઈ જ લખ્યું નથી. અહીંયા તમને જસ્ટ સિમ્પલ પૂછ્યું છે કે જનરલ ગેસ ઇક્વેશન. તો જનરલ ગેસ ઇક્વેશન આપણે જે યુઝ કરીએ છીએ પીવી ઇઝ ઇક્વલ ટુ એમઆર થી યુઝ કરીએ છીએ. બરાબર, હા, ઘણા કેસની અંદર તમે અહીંયા જ જોશો તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆર થી તમે યુઝ કરો છો, સાચી વાત છે. પણ અહીંયા તમને વર્ડ શું યુઝ કર્યો છે? જનરલ ગેસ ઇક્વેશન. મોટા ભાગે તમે કઈ ગેસ ઇક્વેશન યુઝ કરો છો? આ જ યુઝ કરીએ છીએ. કારણ કે જેટલા પણ આપણા ટર્મ્સ છે એ બધા ટર્મ્સ આપણે રિયલ લાઈફની અંદર જોઈશું તો કેજીમાં જ આપણને આપ્યા હોય છે ને. ઓકે, એટલે અહીંયા જે રાઈટ આન્સર છે તે શું છે? ઓપ્શન બી. કદાચ અહીંયા તમને એવું કીધું હતું કે રિયલ ગેસ માટે, આઈડિયલ ગેસ માટે, તો પછી તમારે અહીંયા વિચારવું પડે. ઓકે, પણ હાલમાં આપણને જનરલ ગેસ ઇક્વેશન પૂછી છે તો તેનો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ છે અ સર્ક્યુલર બાર મૂવિંગ ઇન અ રાઉન્ડ હોલ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. એટલે અહીંયા તમને અલગ અલગ ટાઈપની કન્સ્ટ્રેન મોશન આપી છે. હવે આ જે કન્સ્ટ્રેન મોશન છે તે કન્સ્ટ્રેન મોશનને પહેલા તમારે સમજવી પડશે, બરાબર, તો જ તમને ખબર પડશે કે આ જે એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલ મારું શાનું છે. જો સૌથી પહેલા આપણે આ બે વચ્ચેનું ડિસ્કશન કરીએ. ઓકે, પહેલું શું છે? કમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન. તો કમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન એનો મતલબ શું થયો કે બોડી જે છે એ ઓનલી વન ડાયરેક્શનમાં મૂવ થશે. બોડી મૂવ ઓનલી ઇન વન ડાયરેક્શન. ઓકે, કમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન તેમાં શું થશે? બોડી જે છે તે ઓનલી વન ડાયરેક્શનમાં મૂવ થશે. પણ જ્યારે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન તેની વાત કરીશું તો તેમની અંદર બોડી જે છે મૂવ ઇન મોર ધેન વન ડાયરેક્શન. ઓકે, આવ્યો ખ્યાલ? હવે અહીંયા તમે જાતે વિચારો શું કહે છે? અ સર્ક્યુલર બાર. હવે સર્ક્યુલર બાર છે એ સર્ક્યુલર બારને તમે સર્ક્યુલર હોલની અંદર ફિટ કરો અને તેને રોટેટ કરો તો શું છે? એક ડાયરેક્શનમાં રોટેટ થાય છે? નહીં સર, એ તો એક કરતા વધારે ડાયરેક્શનની અંદર રોટેટ થાય છે. તો સર એ પ્રમાણનું જે મોશન છે એને તો આપણે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન કહીએ છીએ, બરાબર. ખાસ ધ્યાન રાખજો, આ કોન્સેપ્ટ જે છે આ કોન્સેપ્ટને આપણે આ જ વિડીયોની અંદર આગળના એમસીક્યુમાં પણ યુઝ કરીશું. ઓકે, એટલે અહીંયા જે રાઈટ આન્સર છે તે શું થશે? તમારો ઓપ્શન એ, વિચ ઇઝ ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન. આવે છે ખ્યાલ કઈ રીતે આપણે એક્સપ્લેનેશન કર્યું છે? ઓકે, ચલો નેક્સ્ટ.
A simple mechanism has અહીંયા તમને કાઇનેમેટિક લિંક કાઇનેમેટિક પેર એવું કંઈક નથી પૂછ્યું તમને શું કીધું છે કે ભાઈ એક મિકેનિઝમ બનાવવાનું છે તો હવે એ મિકેનિઝમ બનાવવા માટે તમારે લિંક કેટલી જોઈશે સર એક સિમ્પલ મિકેનિઝમ પણ બનાવવું હોય ને તો મારી પાસે ઓછામાં ઓછી 4 લિંક જોઈશે ઓકે ધીસ ઇઝ 1 સેકન્ડ થર્ડ ફોર્થ તો જ તમે જોવો ને તે કમ્પ્લીટલી મોશન કરી શકશે ઓકે એટલે અહીંયા જે રાઈટ આન્સર છે તે શું થશે ઓપ્શન બી વિચ ઇઝ 4 લિંક ચાલો આગળ વધીએ આવી ગયો ફરી પાછો ઓકે કેમ કારણ કે અહીંયા પણ જો આ જ બે વર્ડ આપણને દેખાય છે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન એન્ડ કમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન ચાલો સ્ટાર્ટ કરીએ ઇફ some link are connected such that motion between them can take place in more than one direction હમણાં જ મેં તમને સમજાવી ચૂક્યું બરાબર નહીં ખ્યાલ હોય તો ફરી પાછો આપણે અહીંયા આવી જઈએ બોડી મૂવ ઇન મોર ધેન વન ડાયરેક્શન તો એ જે કેસ છે એ કેસની અંદર આપણે મોશન કયા ટાઈપની કન્સિડર કરીશું ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન ઓકે એટલે અહીંયા પણ આપણો જે આન્સર છે તે આન્સર શું થશે ઓપ્શન એ વિચ ઇઝ ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન આગળ વધીએ અ લોઅર પેર ઇઝ હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે લોઅર પેર અને હાયર પેર કયા ટાઈપના કોન્ટેક્ટ બનાવે છે બરાબર તો જે લોઅર પેર છે એ લોઅર પેરની અંદર જ્યારે કોન્ટેક્ટ બનશે તો એ જે કોન્ટેક્ટ છે તે સરફેસ કોન્ટેક્ટ હશે ઓકે લોઅર પેર જે છે લોઅર પેર જ્યારે એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવશે તો એમનો જે કોન્ટેક્ટ છે તે કોન્ટેક્ટ કેવો બનાવશે સરફેસ કોન્ટેક્ટ તો એના બેઝિસ પર પૂછ્યું છે કે તમને કયા ટાઈપની અહીંયાથી પેર જોવા મળશે તો તમને પેર જોવા મળશે ક્લોઝડ પેર ઓકે લોઅર પેર શું છે હાયર પેર શું છે તે તમને ખ્યાલ હોવો જોઈએ તેમની વચ્ચેનો કોન્ટેક્ટ જે છે તે કેવો હોય તે પણ ખ્યાલ હોવો જોઈએ લોઅર પેરની જગ્યા પર જો હાયર પેર હતે ને તો અહીંયા તમારો જે કોન્ટેક્ટ છે તે પોઈન્ટ કોન્ટેક્ટ આવશે ઓકે તો એના બેસિસ પર પણ તમારે પછી જે પેર છે તે પેરનું તમારે ધ્યાન રાખવું પડશે ઓકે તો અહીંયા જે રાઈટ આન્સર છે તે શું છે ઓપ્શન બી નેક્સ્ટ અ સ્કોટ રસેલ મિકેનિઝમ કન્સિસ્ટ ઓફ હવે આ જે મિકેનિઝમ છે આ મિકેનિઝમ જો હું તમને ઉપર પણ સમજાવું ને તો કંઈક આ ટાઈપનું પ્લસ ટાઈપનું આપણને મિકેનિઝમ જોવા મળે છે ઓકે હવે એમની અંદર સ્લાઇડર જે છે સ્લાઇડર હું તમને બતાવી દઉં તો કંઈક આ રીતના સ્લાઇડર તમને અહીંયા જોવા મળશે ઓકે એ જે સ્લાઇડર છે એમની સાથેની કંઈક આ રીતે લિંક પણ એ તો મિકેનિઝમની વાત છે પણ આ મિકેનિઝમમાં એકચ્યુઅલમાં શું થાય છે તે તમારે જો તમને અહીંયા પેરના રિલેટેડમાં પૂછ્યું છે ઓકે પેર કઈ છે સ્લાઇડિંગ એન્ડ ટર્નિંગ તમને ખ્યાલ હોવું જોઈએ કે જ્યારે આપણે અહીંયા આ ટાઈપનું મિકેનિઝમ યુઝ કરીશું તો કયા ટાઈપની પેર અહીંયા જોવા મળશે ફર્સ્ટ છે સ્લાઇડિંગ એન્ડ ટર્નિંગ સર આ જે મિકેનિઝમ જોવા મળે છે એ અહીંયા સ્લાઇડ તો થતું હશે પણ સાથે સાથે આ જે લિંક છે તે અહીંયા ટર્ન પણ થતું હશે યસ તો જ્યારે આપણે સ્કટ રસેલ મિકેનિઝમની વાત કરીશું તો તેમની અંદર જે પેર છે એ પેર તમને કયા ટાઈપની જોવા મળશે સ્લાઇડિંગ એન્ડ ટર્નિંગ ચલો નેક્સ્ટ આ એક આપણું સ્ટીયરિંગ ગિયર મિકેનિઝમ છે ઓકે તો સ્ટીયરિંગ ગિયર મિકેનિઝમની અંદર આપણે જનરલી આપણે એવું એઝ્યુમ કરી શકીએ કે સર આપણી પાસે 4 વ્હીલ છે તો એની અંદર જે સ્ટીયરિંગ ગિયરનું મિકેનિઝમ છે ને એના બેઝિસ ઉપર પણ સર એકચ્યુઅલીમાં અમને ખબર જ નથી કે આમાં કયા ટાઈપની આપણી પેર હોઈ શકે ઓકે તો તેમની અંદર જે તમે ઓલમોસ્ટ પેર યુઝ કરો છો તે કયા ટાઈપની પેર હશે સ્લાઇડિંગ પેર ચલો ફરી પાછું ઓટોમોબાઈલ સ્ટીયરિંગ ગિયર ઇઝ એન એક્ઝામ્પલ ઓફ હવે અહીંયા તમને નીચે અલગ અલગ ટાઈપની પેર આપી છે અને તમને કીધું છે કે આમાંથી કઈ પેર હોઈ શકે તો સ્ટીયરિંગ ગિયર જ્યારે પણ આપણે જોઈશું તો એ જે પેર છે તે કયા ટાઈપની પેર છે લોઅર પેર ચલો ધ નંબર ઓફ આઇસોથર્મલ પ્રોસેસ હવે અહીંયા પણ ધ્યાન રાખવાનું સ્ટુડન્ટ્સ પ્રોસેસ આપણને કઈ પૂછી છે અને કઈ સાયકલમાં પૂછી છે અહીંયા આપણને આઇસોથર્મલ પ્રોસેસની વાત કરી છે પણ સાથે સાથે તમે જોશો તો સાયકલ કઈ આપી છે કાર્નોટ સાયકલ તો
તો સૌથી પહેલા તો આ ટાઈપની જેટલી પણ સાયકલ છે ને તેમના પીવી અને ટીએસ ડાયાગ્રામ તમને ખ્યાલ હોવા જોઈએ. ઓકે, તો કાર્નોટ સાયકલ છે, જો કાર્નોટ સાયકલ હું પીવી ડાયાગ્રામ ડ્રો કરીશ, ઓકે, તો પીવી ડાયાગ્રામ જે છે, પીવી ડાયાગ્રામ આપણને કંઈક આ રીતનું જોવા મળશે. ઓકે, પીવી ડાયાગ્રામ જે છે, પીવી ડાયાગ્રામ કંઈક આપણને આ રીતનું જોવા મળશે. 1 2 3 4 ડન. ચલો હવે હું અહીંયા ટીએસ ડાયાગ્રામ પણ ડ્રો કરી દઉં. કેમ? કારણ કે સર અહીંયા મને આઇસોથર્મલ પ્રોસેસ કીધી છે, તો આઇસોથર્મલ પ્રોસેસ જે છે તે હું આ ડાયાગ્રામ પરથી તો હું ડિફાઇન નહીં કરી શકીશ. યસ, તો ટીએસ ડાયાગ્રામ હું અહીંયા ડ્રો કરું. ઓકે, તો કાર્નોટ સાયકલનો જે ટીએસ ડાયાગ્રામ છે તે ટીએસ ડાયાગ્રામ કંઈક તમને આ રીતનો જોવા મળશે. ડન. ચલો તો અહીંયા પણ પ્રોસેસ જે છે 1 2 3 4, ઓકે, આ રીતનું તમારે સાયકલ જે છે તે મૂવ થશે. તો આઇસોથર્મલ પ્રોસેસ, આઇસોથર્મલ પ્રોસેસ એનો મતલબ શું થયો? ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોવું જોઈએ. તો તમે જોશો કે એક આ 3 4 ની પ્રોસેસ જે છે તેમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે અને 1 2 ની પ્રોસેસ છે તેમાં પણ ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર મારું કોન્સ્ટન્ટ રહે છે. ઓકે, તો અહીંયા તમને શું કીધું? નંબર ઓફ આઇસોથર્મલ પ્રોસેસ, તો કેટલા રહે છે અહીંયા ટોટલ? 2. ઓકે, સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, which is 2. ચલો નેક્સ્ટ જઈએ. On a PV diagram, an isobaric process of ideal gas will appear as AN. ખાસ ધ્યાન રાખજો, પહેલા પૂછ્યું છે તમને પીવી ડાયાગ્રામ, બરાબર? હવે એ પીવી ડાયાગ્રામની અંદર તમારી પાસે પ્રોસેસ જે છે, પ્રોસેસ કઈ પૂછી છે? આઇસોબારિક પ્રોસેસ. આઇસોબારિક પ્રોસેસનો મતલબ શું થાય છે? સર પ્રેશર જે છે પ્રેશર કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. તો જો પીવી ડાયાગ્રામની અંદર આપણે વાત કરીએ તો પ્રેશર જો કોન્સ્ટન્ટ હોય તો પ્રેશર કોન્સ્ટન્ટ માટે બતાવવા માટે મારે આ રીતનું મારે લાઈન યુઝ કરવી પડશે. ચલો માની લઈએ કે આ જે છે તે 1 to 2 પોઈન્ટ છે. ઓકે, તો આમની અંદર જ્યારે આઇસોબારિક પ્રોસેસ મારે બતાવવી હોય તો આઇસોબારિક પ્રોસેસ જે છે તે કંઈક મારી આ રીતની રહેશે. યસ, તો જો શું છે? વર્ટિકલ લાઈન પેરેલલ ટુ ધ પ્રેશર લાઈન. ના સર, આ તો કોઈ વર્ટિકલ નહીં, અહીંયાથી પોઈન્ટ ટાઈપનું મને મળશે. યસ, એટલે આ ઓપ્શન નહીં આવશે. ઇન્ક્લાઇન લાઈન એટ 45 ડિગ્રી ટુ બોથ ઇન્ક્લાઇન, તો સર અહીંયા છે જ નથી. હોરિઝોન્ટલ લાઈન પેરેલલ ટુ ધ વોલ્યુમ લાઈન. જો હોરિઝોન્ટલ લાઈન છે, વોલ્યુમની એક્સિસ આ છે મારી, તો તેમને પેરેલલ જોવા મળે છે. હા, એટલે અહીંયા ઓપ્શન સી, which is the right answer. બરાબર? આ ટાઈપના પણ એમસીક્યુ પૂછાઈ શકે છે, એટલે ધ્યાન રાખવું કઈ પ્રોસેસ પૂછી છે, કયો ડાયાગ્રામ પૂછ્યો છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો નેક્સ્ટ. Which of the following is an example of variable flow process? ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને કીધું શું છે? વેરિયેબલ ફ્લો પ્રોસેસ ઇન થર્મોડાયનેમિક્સ. જો સૌથી પહેલા તો અહીંયા પ્રોસેસ જે છે ને તે પ્રોસેસ વેરિયેબલ થવી જોઈએ, એટલે કે સમયની સાથે સાથે એમનો જે ફ્લો છે એ ફ્લોની અંદર કંઈક ને કંઈક રીતે ચેન્જ આવતું રહેવું જોઈએ. તો કંઈક ના કંઈક ની જગ્યા પર આપણે એવું વિચારીએ કે માસની અંદર ચેન્જ આવશે. યસ સર, બરાબર. તો આ જે બે ઓપ્શન છે, આ બે ઓપ્શન જો, આ બે ઓપ્શનમાં તો એવું લખ્યું છે કે સ્ટેડી. સ્ટેડીનો મતલબ શું થયો? કે સર કોઈ પણ પ્રોપર્ટી હોય તેની જે વેલ્યુ છે તો એની વેલ્યુ અથવા તો એ પ્રોપર્ટી જાતે સમયની સાથે ચેન્જ નહીં થશે, કોન્સ્ટન્ટ રહેશે. નહીં, અહીંયા તો મને પૂછ્યું છે વેરિયેબલ, તો આ જે બે ઓપ્શન છે એ મારા કેવા થશે? ખોટા. જોઈ લઈએ છેલ્લું. ગેસ એક્સપાન્ડિંગ ઓન અ સીલ્ડ પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી. ખાસ ધ્યાન રાખજો, પિસ્ટન સિલિન્ડર છે પણ તેને કમ્પ્લીટલી સીલ્ડ કરી નાખ્યું છે. સીલ્ડ એટલે કે ના તો હીટ ના તો વર્ક પ્રમાણ ટ્રાન્સફર થઈ શકે. તો એનો મતલબ કે અહીંયા પણ માસ જે છે, માસ તો તમારું કોન્સ્ટન્ટ થઈ ગયું, તો સર આ ઓપ્શન પણ નહીં આવશે. તો બચ્ચું આવ્યું આ ફિલિંગ ઓફ એન્ડ એમ્પ્ટી ગેસ સિલિન્ડર. પણ સર આ આન્સર કઈ રીતે આવ્યો તે પણ અમને એક્સપ્લેન કરો. સમજો, સૌથી પહેલા મારી પાસે સિલિન્ડર જે છે તે સિલિન્ડર મારી પાસે ખાલી છે. હવે એ સિલિન્ડરની અંદર કોઈ પણ ગેસ જે છે તે ગેસ આપણે શું કરીશું? ઇન્સર્ટ કરીશું, એડ કરીશું. એનો મતલબ શું થયો કે સિલિન્ડરની અંદર જેમ સમય વધશે તેમ માસ જે છે તે વધવાનું.
યસ, માસ વધશે તો તેમની અંદર પ્રેશર છે, ટેમ્પરેચર, જેટલી બીજી પ્રોપર્ટી છે તો એ પ્રોપર્ટી પણ તમારી ઇન્ક્રીઝ થશે. યસ, એ જ તો મને પૂછ્યું છે કે વેરિયેબલ ફ્લો પ્રોસેસ, તો વેરિયેબલ ફ્લો પ્રોસેસ એટલે અહીંયા રાઈટ આન્સર શું થશે? ઓપ્શન એ. ઓકે, ચલો આગળ વધીએ. Which of the following process is a reversible process? ઓકે, અહીંયા શું કીધું છે? રિવર્સિબલ પ્રોસેસ જે છે, રિવર્સિબલ પ્રોસેસના રિલેટેડમાં તમારે ધ્યાન રાખવાનું છે. પણ ખાસ ધ્યાન રાખજો, સૌથી પહેલા તો તમને કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. રિવર્સિબલ પ્રોસેસ શું છે અને ઇરિવર્સિબલ પ્રોસેસ શું છે. રિવર્સિબલ પ્રોસેસમાં શું, ઇરિવર્સિબલ પ્રોસેસ એટલે શું? એ ટાઈપની પ્રોસેસ કે જે રિવર્સિબલ પ્રોસેસને ફોલો નહીં કરતી હોય. પણ સર રિવર્સિબલ પ્રોસેસ શું છે? રિવર્સિબલ પ્રોસેસ એટલે એ ટાઈપની પ્રોસેસ કે જ્યારે એ ફર્સ્ટ સ્ટેટ પરથી ઇનિશિયલ સ્ટેટ, સોરી, ફર્સ્ટ સ્ટેટ પરથી ફાઇનલ સ્ટેટ એટેન્ડ કરી દીધું. હવે જ્યારે ફરી પાછું તે ફાઇનલ સ્ટેટ પરથી ઇનિશિયલ સ્ટેટ પર જશે તો ત્યારે જે પાથ પરથી તે આવ્યું હોય તે જ સેમ પાથને ફોલો કરશે અને સાથે સાથે સિસ્ટમ અને સરાઉન્ડિંગને કોઈ ટાઈપનું ઇફેક્ટ કરતું નહીં હોવું જોઈએ. તો એ ટાઈપની જે પ્રોસેસ છે એ ટાઈપની પ્રોસેસને આપણે શું કહીશું? રિવર્સિબલ પ્રોસેસ. તો અહીંયા તમે જોશો તો અહીંયા થ્રોટલિંગ પ્રોસેસ એ તો સર ઇરિવર્સિબલ છે. ફ્રી એક્સપાન્શન એનો મતલબ પણ ઇરિવર્સિબલ થઈ ગયો અને બર્સ્ટિંગ એનો મતલબ પણ ઇરિવર્સિબલ થઈ ગયો. તો જે રાઈટ આન્સર છે એ રાઈટ આન્સર શું છે? ઓપ્શન એ, હીટ ટ્રાન્સફર થ્રુ એન ઇન્ફાનાઇટેસિમલ ટેમ્પરેચર ડિફરન્સ. અહીંયા વર્ડ જે છે ને, વર્ડ પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ સ્ટુડન્ટ. ઇન્ફાઇનાઇટ એટલે કે ઘણી બધી નાની 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 ટેમ્પરેચર ડિફરન્સ મેળવ્યું અને એના બેઝિસ ઉપર તમારું જે પણ કંઈક પ્રોસેસ છે તે અચીવ કર્યું. જેટલું નાનું તો એટલું તમારે રિવર્સિબલ થવું ઇઝી રહેશે. ઓકે, તો જે આન્સર છે, આન્સર શું થશે? ઓપ્શન એ. નાઉ નેક્સ્ટ, which of the following is called the law of conservation of energy? બેઝિક ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ. ઓકે, જ્યારે પણ એનર્જી કન્ઝર્વેશન લો જે છે, એનર્જી કન્ઝર્વેશન લો એટલે આપણે તેને શાના રીતે ઓળખીએ છીએ? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઓકે, તો આઈ હોપ કે તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ડન. તો કયા ટાઈપના એમસીક્યુ તમને પૂછાઈ શકે છે એ પણ મેં તમને ડિસ્કસ કરાવ્યા. એડ શું છે, બરાબર, તમે તમારી મેળે આની અંદર શું એડ કરી શકો એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ઇન્ટેન્સિવ શું છે, એક્સટેન્સિવ શું છે. ઇવન આપણે જ્યારે ડાલ્ટન્સ લો ભણ્યા તો ત્યારે આપણે વોલ્યુમ, પ્રેશર એમના રિલેટેડમાં પણ જોઈ લીધું. બરાબર, સાયકલ જે છે સાયકલના રિલેટેડમાં પણ જોઈ લીધું. કયા ટાઈપની સાયકલ હશે, કયા ટાઈપના પીવીટીએસ ડાયાગ્રામ આપણે યાદ રાખવાના હશે, કઈ પ્રોસેસની અંદર શું કોન્સ્ટન્ટ રાખવાનું છે, કઈ પ્રોસેસને આપણે કઈ રીતે અલગ કરી શકીએ, તો એ બધું આપણે આ વિડીયોની અંદર આપણે ક્લિયરલી સમજ્યા. તો આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તો આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા એમસીક્યુ સાથે મળીએ. થેન્ક યુ વેરી મચ.